સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતો। કેમ છો તમે બધા પ્યારા બાળકો? આજનો આપણો ટોપિક છે આપણે ફ્રેન્ડ્સ કેવા બનાવવા જોઈએ। રેફરન્સ છે હાજી નાજી। આપણા ઇસ્લામમાં ઘણા ફ્રેન્ડ્સ બનાવવાનું કહે છે, પણ આપણા ફ્રેન્ડ્સ કેવા હોવા જોઈએ? સોચો। જેમની પાસેથી આપણને કંઈક બેનિફિટ મળે, આપણે કંઈક સારી હેબિટ શીખીએ, જે આપણને આખિરતમાં કામ લાગે। આપણે આપણા ફ્રેન્ડ્સને જોઈએ તો આપણને અલ્લાહની યાદ આવે। આપણે તેવા ફ્રેન્ડ્સ બનાવવા જોઈએ, ના કે એવા ફ્રેન્ડ્સ જે આપણને ખરાબ ટેવ યાની કે બેડ હેબિટ શીખવાડે અને આપણને નુકસાન પહોંચાડે। તેવા ફ્રેન્ડ્સ આપણે બનાવવા જોઈએ નહીં। એવા ફ્રેન્ડ્સ બનાવવાના જે આપણી ભૂલોને સુધારીને, અગર આપણી કંઈ મિસ્ટેક હોય તો એને સુધારી લે અને આપણને નેક રાસ્તે ચાલવા માટે કહે। એને આપણે ફ્રેન્ડ્સ કહેવાનું છે। જે આપણી હંમેશા ખુશામદ કરે અને હંમેશા વખાણ કર્યા કરે તે આપણા સાચા મિત્રો નથી। આપણી જે ભૂલ સુધારે તે જ આપણા સાચા મિત્રો છે। ઇસ્લામમાં હુક્મ છે કે અલ્લાહની ખુશી માટે ફ્રેન્ડ્સ બનાવો। આનો અર્થ એમ થાય છે કે જે લોકોનું બિહેવિયર સારું હોય ને, અખલાક સારા હોય ને, તેઓ અલ્લાહ તાલા ચાહે છે। સારા કેરેક્ટરવાળા મિત્ર પણ આપણી સક્સેસમાં અને આપણી જે ભૂલ છે તેને સુધાર કરવામાં બહુ હેલ્પફુલ થાય છે। જનાબે સલમાને ફારસી જે છે અને જનાબે અબુ ઝરે ગફારી જેવા નેક અને ઈમાનદાર બંદાઓ પૈગંબર ઇસ્લામના સાથીદારો હતા। તેઓ પૈગંબર અલૈહિસ્સલામના માર્ગદર્શન, અલ્લાહની નજદીકી અને પૈગંબરના જીવનમાંથી લેસન મેળવવા હતા। એમનો હેતુસર એ રસૂલ ખુદાની સાથે જ રહેતા હતા। ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, તમારો ફ્રેન્ડ એ જ છે જે સખ્તીના વખતે તમને ના છોડી દે, ગુનાહના ઇરકેબાતના વખતે તમારીથી ગાફિલ ના થઈ જાય, તમને ગુનાહ કરવાથી રોકે અને જ્યારે તમે એને સવાલ કરો તો તમને એ ધોખો ના આપે। રેફરન્સ છે મિઝાનુલ હિકમત વોલ્યુમ 1 પેજ નંબર 113। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, આ બીજી હદીસ છે। એમને એક સવાલ થયો કે બેસ્ટ ફ્રેન્ડ કોણ છે, બહેતરીન હમનશીન કોણ છે? તો તેઓએ ફરમાવ્યું કે જેને જોઈને આપણને અલ્લાહની યાદ આવે, ખુદાની યાદ આવે, જેની વાતચીતથી આપણા ઇલ્મમાં ઇઝાફો થાય અને આપણને આખિરતની યાદ દિલાવે। આનું રેફરન્સ છે અદબ-એ ઇસ્લામી વોલ્યુમ 1 પેજ નંબર 246। ત્રીજી હદીસ છે રસૂલ ખુદાની, જેમાં તેઓ કહે છે, જે શખ્સ પોતાના દોસ્તની ગેરહાજરીમાં એના માટે દુઆ કરે તો ફરિશ્તા। પછી રસૂલ ખુદાની બીજી હદીસમાં પણ મળે છે, जो शख्स अपने दोस्त की गैरहाजिरी में उसके लिए दुआ करता है तो फरिश्ता इलाही उसे कहता है, ऐ शख्स मेरी दुआ है कि तुझे वही खैर बरकत हासिल हो जिसकी दुआ दोस्त के लिए कर रहा है। રેફરન્સ છે દોસ્તી પેજ નંબર 54। હવે આપણે થોડાક મેનર્સ જોઈશું જેથી આપણે સારા ફ્રેન્ડ્સ બનાવી શકીએ। ઓકે, તો તમને કોઈ સાથે ફ્રેન્ડશિપ કરવી હોય ને તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે કોઈ પણ મુસ્લિમ મળે એમને તમારે સલામુન અલૈકુમ કહેવાનું છે। એ રિપ્લાયમાં તમને કહેશે વાલૈકુમ સલામ। પછી તમારા બંને ફ્રેન્ડ્સ થઈ જાય પછી તમારે એકબીજા માટે દુઆ કરવાની છે। આપણે આપણા ફ્રેન્ડ્સ માટે દુઆ કરવાની છે, એકબીજાને સલાહ આપવાની છે, એડવાઇસ આપવાની છે, એકબીજાને ગિફ્ટ્સ આપવાનું છે। ભલે તે સિમ્પલ જ કેમ ના હોય, ભલે તે એક પેન્સિલ જ કેમ ના હોય, એમના બારામાં આપણે કંઈ બુરું બોલવાનું નથી। ઓકે, હું આશા કરું છું તમને લોકોને આ દર્સમાં મજા આવી હશે ને તમે લોકોએ કંઈક નવું શીખ્યું હશે। જઝાકલ્લા, ખુદા હાફિઝ, દુઆમાં યાદ।